श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नंदन च वंदे सदा। सहजान स्वामी महाराज नीजे, अक्षर पुरुषोत्तम महाराज नीजे, शास्त्री जी महाराज नीजे, योगी जी महाराज नीजे, ब्रह्म स्वरूप योगी जी महाराज शताब्दी महोत्सव नी जय जय जय। भक्ति चिंतामणी ग्रंथ ए निष्कुदान स्वामी पोते आ ग्रंथना रचना करी छे અને શ્રીજી મહારાજ સાથે રહીને પોતે જે કંઈ દિવ્ય ચરિત્રો ભગવાન શ્રીજી મહારાજના એમને પોતે જોયા છે, નિરીખ્યા છે, એ બધા એમને આની અંદર ટૂંકમાં આવરી લીધા છે. એટલે બીજા ગ્રંથોમાં વિસ્તાર છે, પણ આ ગ્રંથમાં બહુ થોડા, એટલે એમ કે જેટલું થોડું થાય એટલું એમને લીધું, પણ બધા ચરિત્રો આવી ગયા. શોર્ટ એન્ડ સ્વીટ જેમ આપણે કહીએ એમ નિષ્કાન સ્વામી છે એ તો બહુ જ જબરજસ્ત કવિ હતા. જેટલો વિસ્તાર કરો એટલો કરી શકે, પણ દરેકને આ વસ્તુ થોડાકમાં સમજાય અને મહારાજના બધા ચરિત્રો અથાહિતિ આવી જાય. એટલા માટે ભક્તિ ચિંતામણી ગ્રંથ એટલે ભક્તોને ચિંતન કરવાનું. ભક્તો છે એને ચિંતન કરવાની શું વાત છે કે ભગવાનના ચરિત્રો, ભક્તોના ચરિત્રો એ આની અંદર બધા છે. તે નિષ્કાન સ્વામી આ ગ્રંથ બહુ સારી રીતે કરેલો છે. ત્યારે મહારાજ શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ તો અનંતજીવનું કલ્યાણ કરવા માટે આ પૃથ્વી પર પધાર્યા હતા અને વિચરણ બધે ખૂબ ખૂબ કરેલું છે. આખા ભારતની યાત્રા કરીને લોજમાં આવ્યા, પછી રામાનંદ વળ્યાના ગાદી સંભાળી, ત્યાર પછી પોતે સ્વયં ભગવાન તરીકે વિચરણ કરેલું છે. 500 સંતો, હજારો હરિભક્તો અને બધા કાઠી દરબારો ભગવાન શ્રીજી મહારાજ સાથે ફરીને ખૂબ ખૂબ રીતે દિવ્ય ચરિત્ર બધે કરેલા છે. બધું એનું વર્ણન નિષ્કામ સ્વામી લખ્યું છે. એ મહારાજ તો સૌરાષ્ટ્રમાંથી ગુજરાતમાં, ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર, કચ્છ આ બધા દેશોની અંદર પોતાનું વિચરણ છે. એમ ગુજરાતના ભક્તોને સુખ આપીને પાછા સૌરાષ્ટ્રમાં આવે અને સૌરાષ્ટ્રના ભક્તોને સુખ આપીને પાછા કચ્છમાં જાય અને કચ્છમાંથી ગુજરાતમાં, એમ બધું વિચરણ એમને કરેલું છે. તો એ પ્રમાણે ભગવાન શ્રીજી મહારાજના ચરિત્રોનું આપણે શ્રવણ કરીએ. અમે કહે છે આ પ્રમાણે પ્રથમ તો સર્વ સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્રચિત્તે થવાનું. તમારે એકાગ્રચિત્ત ઉપર આજ સવારે સ્વામીએ ખૂબ સારું પ્રવચન આપ્યું હતું અંગ્રેજીમાં. ત્યાગ પ્રકાશ સ્વામીએ લંડનથી આવેલા છે. એટલે એકાગ્ર થઈએ તો જ આનો સ્વાદ આવે. એટલે આડીઅવળી વૃત્તિ નહીં, અને કાનની પણ એક વૃત્તિ કરવી અને આંખની પણ એક વૃત્તિ કરવી. એટલે સાંભળવામાં અને જોવામાં બે પ્રકારનું સુખ સારું આવે, એટલે વાંધો ના આવે. મારે એટલે નિષ્કાન સ્વામીના આપણે આ રીતે આ ગ્રંથ જે એમને કર્યો છે તો એથી ઘણા ભક્તોને ખૂબ લાભ થયો છે અને આપણને પણ થયો છે. શાસ્ત્રી મહારાજને બહુ જ પ્રિય હતું. જેના પણ જો થોડો મંદવાળ હોય તો આ ભક્ત ચિંતામણી જ વંચાવે. પોતે એ પ્રમાણે સાંભળ્યા કરે, સૂતા સાંભળે, બેઠા બેઠા સાંભળે, પણ એ બહુ સારી રીતે સાંભળતા હતા. હવે શ્રીજી મહારાજ જે વિચરણ કર્યું છે એ વાત આપણે આમાં વાંચીએ. પછી નાથ પધાર્યા ગયા તે ગઢડે ગામ, દર્શન દઈ દાસને વળી કર્યા પૂરન કામ. જન્મડી જીવનને વળી લડી લાગ્યા પાય, નયન નિરખી નાથને હૈયે તે હરખન માય. દાસ મળી મહારાજને વળી પૂછે છે બહુ વાલમમાં, કહો કૃપા કરી અમને સી લીલા કરી વરતાલમાં. શ્રીજી મહારાજ ગઢડે આવ્યા. એટલે ગઢડાના હરિભક્તો ખૂબ પ્રેમી છે. દાદા ખાચર, જીવબા, લાડુબા બધા ભક્તો મહારાજને વિશે અત્યંત જેની ભક્તિ છે, જેની ભક્તિને વસીને મહારાજ ગઢપુરની અંદર અખંડ નિવાસ કરી રહ્યા છે. ગઢડું મારુંનું, ગઢડાનો એ જે ભાવ વ્યક્ત મહારાજે કર્યો છે એમની ભક્તિને લઈને. એટલે આ બધા ભક્તોએ મહારાજને પૂછ્યું, મહારાજ તમે ગુજરાતમાં ગયા, વરતાલ પધાર્યા છે, વરતાલમાં બહુ તમે લીલા કરી, બહુ સુખ ભક્તોને આપ્યું. એટલે કેવી લીલા કરી અને કેવા બધા ભક્તો, એમનો પ્રેમ, એમનો ભાવ કેવો હતો એ અમને તમે કહો, તમને પણ એનો મહિમા સમજાય. મહારાજે એવું કર્યું, અરસપરસ એકબીજાનો મહિમા સમજાય એટલા માટે આવા ઉત્સવો કર્યા અને એકબીજાના મહિમાની ગુજરાતના
જાય ત્યારે સૌરાષ્ટ્રના હરિભક્તોની વાત કરે, સૌરાષ્ટ્રના હરિભક્તો ગુજરાતની વાત, એટલે આપણને થાય કે લાવો ત્યારે એમના દર્શન કરીએ. એ સહેજે એકબીજાનો મહિમા સમજાય, અરસપરસ એકબીજાનો મહિમા કહે એટલે એ થઈ જાય. જોગી મહારાજને નિર્ગુણ સ્વામી પણ શાસ્ત્રી મહારાજ એમ કરતા કે આફ્રિકાના હરિભક્તોનો ખૂબ મહિમા હોય, અને આફ્રિકાના હરિભક્તો અહીંના દેશના નિર્ગુણ સ્વામીના કાગળો જાય, અહીંયા હરિભક્તો આવા છે, તેવા છે, એ છે, તેના કાગળો આવે એટલે અહીંના હરિભક્તો પાસે પણ એ વાત કરે. અને એ વાત એ શ્રીજી મહારાજ, જોગી મહારાજ આપણને 70માં બધાને લઈ ગયા હતા એકબીજાનો મહિમા સમજાવવા માટે જ. અને એ આફ્રિકાના હરિભક્તો તે વખત સિટી કાકા પણ ત્યાં હતા, અને બધા ઘણા ભક્તો પણ એ બધાએ ખૂબ ભાવ પ્રેમથી એવી સેવા કરી, બધા રાજી થઈ ગયા દેશના. કહો આપણી ભક્તિ તો આવી મળે જ નહીં, આ તો બહુ ભક્તિ પ્રદેશમાં કરે. તસવી જોગી બાપા એકબીજાનો મહિમા સમજાવે, એમાં મહારાજે પણ એવી રીતે લીલા કરી છે. એટલે વડતાલના હરિભક્તોએ કેવું સુખ લીધું અને કેવો આનંદ લીધો, અને કેવો એમનો ભાવ પ્રેમ છે, અને કેવી લીલા, એ બધું વર્ણન તમે કરો એમ ભક્તો પૂછે છે. કેટલા મનુષ્ય મળ્યા હતા કરતા પૂજા કઈ પેર, કેમ તમને જમાડતા પધરાવી પોતાને ઘેર. પછી પ્રભુજી બોલિયા સહુ સાંભળજો હરિજન, ભક્તિ જેવી ગુજરાતમાં તેવી આજ નથી ત્રિભુવન. મહારાજે અદભુત ભયમાં કહ્યું ને, એમાં દરબાર જરા ઝાંખા થઈ ગયા કે અમારે સૌરાષ્ટ્રની ભક્તિ આવી છે ને, એટલે મોડું જરા એવું થયું, પણ એ તો વાંધો નહીં, આપણે અરસપરસ છે. કારણ કે સૌરાષ્ટ્રની મહારાજે પણ બહુ વાત કરી છે. આવું છે, આ દેશ વાસના એવી છે ને, આપણે જરા દેશની વાસના જરા વાત આવે ત્યારે ઝોંખું થઈ જાય, આપણી વાત આવે ત્યારે એવું થઈ જાય. ઓલા ક્રિકેટવાળા જેમ જીત્યા હાર કરે છે ને, ભારતના જીતે તો ફટાકડા ફોડે, અને તો ધમાલ કરે કે આપણા દેશના જીત્યા ને હાર્યા. પણ સ્વામી કે આપણે તો આત્મા છે, દેશ નથી, વેશ નથી, જ્યાં ગણો ત્યાં આપણું અક્ષરધામ. એટલે એ રીતે કર્યું. પણ કહેવાનું છે, મહારાજ પોતે એટલા બધા ગુજરાતના ભક્તોનો જે પ્રેમ ભક્તિભાવ છે, એ આ ભક્તો આગળ કહે છે કે એમના જેવી ભક્તિ ત્રિભુવન એટલે 3 લોકની અંદર, આજે 3 લોકની અંદર ગુજરાતના જેવી ભક્તિ નથી. એટલો બધો મહારાજના વિશે પ્રેમ, એટલી વિશે મહારાજ વિશે ભક્તિ અખંડ, એ બે હાથ જોડીને ઉભા રહે એવી વાત મહારાજ એમને સમજાવે છે કે એમની ભક્તિ છે એવી તો કોઈ ત્રિભુવનમાં ભક્તિ મળે નહીં, 3 લોકની અંદર. સ્વર્ગમાં ના મળે, સ્વર્ગમાં દેવો છે પણ એવી ભક્તિ કરતા નથી, પૃથ્વીમાં નથી ને પાતાળમાં નથી, એવી બધી ભક્તિ એમની છે. એ મહારાજ આ વર્ણન કરશું કેવી ભક્તિ છે વાત કરે. રાત દિવસ અમ પાસળે વળી ઉભા રહે એક પગે, એક પગે તો ઉભા રહે કે શી આજ્ઞા છે, શી આજ્ઞા છે, દર્શન કરવાનું. બીજું ત્રીજું, મૂર્તિ ન મેલે મીઠથી વળી મટકું ન ભરે દ્રગે, ગાતા ગુણ ગોવિંદના વહી જાય સર્વે જામની, કાય નહીં કીર્તન કરતા ભાવિક બહુ નર ભામિની, અતિ દુર્બળ કળન પાડે ફળ ફૂલ ખાઈ રહે, જ્યારે અમે જમ્યાનું કહીએ ત્યારે જમ્યા છીએ એમ કહે. વળી કેવો બધો ભક્તિભાવ છે. મહારાજે સુંદર વર્ણન નિષ્પાન સ્વામી કર્યું છે. મહારાજ પણ એમને સારી રીતે વાત કરે છે ગુરુજીની જરા. એટલે મહારાજ આ પ્રમાણે શું કહે છે કે એવા રાત દિવસ પોતે ભગવાનનું કીર્તન અને ભક્તિ ને ભાવ એને અખંડ પોતે એ રીતે કરે છે, અને રાત દિવસ પોતે જોયા સિવાય અખંડ કીર્તન ભક્તિ. વળી એમના શરીર એમાં દુબળા, એટલે એ રીતે પણ પોતે સેવા ભક્તિ કરવામાં પણ કોઈ જાતના પાછા પડતા નથી. અને આ સેવા કરવામાં, દર્શન કરવામાં, ભક્તિ કરવામાં ફળ ફૂલ ખાઈને રહે. મારી પાસે એવું નહીં જમવાની બધી તાલમેલ આન તેન બીજું ત્રીજું, જે વખતે જે હોય એ જમીને પ્રસાદ લઈને પણ આ રીતે આખો દિવસ ભજન કરે. ફરી જ્યારે પૂછવામાં આવે ત્યારે અમે જમ્યા છે, એટલે આપણે ચિંતા નહીં કોઈ જાતની. નહીં તો પાછું રાંધવાનું કરવાનું બધું કરવું પડે. પણ કહેવાનું શું કે એવી રીતે આ પ્રમાણે ભગવાન શ્રીજી મહારાજના દર્શન કેમ વધારે થાય, ભગવાન કેમ પ્રસન્નતા થાય, એને ઉપર જ પોતાનું તાન. અને એ રીતે મહારાજને વિશેનો ભક્તિભાવ. એટલે મહારાજ કહ્યું કે અમે જમ્યાનું કે ત્યારે જમ્યા છે એમ કહી દે, પણ એમ કે લાવો અમારે જમવાનું છે, અમે આવ્યા છીએ, જમવાની કંઈ વ્યવસ્થા નથી, આમ નથી ને તેમ નથી, એવું બધું કાંઈ નહીં. જે સામાન્ય રીતે પોતાનો નિર્વાહ કરી લે અને પોતાનું કાર્ય જે દર્શન સમાગમનું છે એ પોતે કરતા હતા, એવા એ ભક્તો છે. અને એ એકથી એવા જબરજસ્ત છે કે એકબીજાને કહીએ તો ભૂલી જાય. જે મારે કે જીવવાનો મહિમા કહીએ તો લાડુબા જીવવા તો કોના જેવા, એકબીજાના જેવા કે જીવવા એટલે જીવવા, લાડુબા એટલે લાડુબા. ઉપમા આપી હોય તો પણ એકબીજાને એટલે એવા જ એકથી અંગ વધારે ભક્તિભાવમાં, સેવામાં, નિષ્ઠામાં, સમજણમાં એવા એ બધા ભક્તો હતા.
એક એકથી અધિક અંગે રંગ છે સત્સંગનો, એવા જનને જોઈને આનંદ ઉમંગે અંગનો. ત્યારે હરિજન બોલિયા, એને નાથ અહીં તેડાવીએ, એવા મોટા હરિજનની ઓળખાણ અમને પડાવીએ. આ પ્રમાણે મહારાજે બહુ જ મહિમા કહ્યો. ત્યારે બધાને થયું મહારાજ એવા મોટા હરિભક્તો, ત્યારે અમને દર્શન કરવાનું, અમે પણ એમની સેવા કરીને ધન્ય બનીએ. એટલે એ પણ એવા ભક્તો હતા. ને કે એવું કોઈ કે કાંઈ પથરા પગ પર વળી બધા આવે ભીડો કેટલો પડે. આપણે આમંત્રણ આપીએ પણ ભીડો તો પાર વગરનો પડે ને. આવે એટલે રમાડવા જમાડવા રાખવા કરવા. પણ એ કુટુંબ પણ એટલું, દાદા ખાચરનું કુટુંબ પણ એટલું જ ભાવિક હતું. ત્યારે મહારાજ આવો મહિમા કયો એ સાંભળી ગયો. મહારાજ બધાને અહીં તેડાવો, અમે એમની સેવા કરીએ, એમના દર્શન કરીએ, એમનો મહિમા અમને પણ સમજાય, એમની સેવા અમે પણ કરીએ, માટે અહીંયા તેડાવો. મહારાજ કે હવે એમને એમ તો કંઈ આવે નહીં, કંઈક નિમિત્ત હોય તો આવી શકે ને. આમથા કોઈ આવે બધા આપણે અત્યારે પોતાના કામ હોય, કાજ હોય, દરેક જાતની વ્યવસાય હોય, હવે એમને લખીએ કે તમે આવજો એવું કંઈ કોઈ આવે. પણ કંઈક નિમિત્ત ઊભું થાય, ઉત્સવ સમયા જેવું, તો માણસ બધા આવે. એટલે મારે કે એમને એમ તો કંઈ આવે નહીં. ને પછી ગુજરાતના એ તો બહુ મર્યાદિત પુરુષો, એકદમ કોકને ઘરે જઈને ના કે અમે આવ્યા છે ને તૈયાર કરજો ને બધું. આપણે એટલે બહુ મર્યાદિત પુરુષો છે. એટલે મહારાજ કહે છે કોઈ નિમિત્ત ઊભું કરીએ કે જેથી કરીને આવે. મહારાજ કહે કોઈ મિસ વિના એ કેમ અહીં આવે વળી, હુતાસનીનો ઉત્સવ કરીએ તો આવે એ સર્વે મળી. મહારાજના ઉત્સવ સમય બહુ જ પ્રિય હતો, હુતાસનીનો સમયો. એટલે મહારાજ જ્યાં ત્યાં ઉત્સવ સમય બહુ સારી રીતે કર્યો. વડતાલમાં કર્યો છે, અહીંયા પણ 2 સમય આપણે કર્યા છે. એમનો કાલે ઉત્સવ જોયો. અને એ પ્રમાણે ગઢડામાં પણ મોટો ઉત્સવ કર્યો. એમ ઘણે ઠેકાને મહારાજે આ હુતાસની ફૂલદોલનો ઉત્સવ બહુ સારી રીતે કરેલા. એટલે મારે કે એવું કંઈક નિમિત્ત કરીએ, ઉત્સવ નિમિત્તે ભાઈ આવજો બધા, તો બધા આવે ઉત્સવ નિમિત્તે. માટે ઉત્સવ એવો કરો. ત્યારે હરિજન હરખિયા, સાંભળી વાલા મની વાતડી, નાથ ઉત્સવ અહીં કરો તો ધન્ય ભાગ્ય ધન્ય ઘડી. પછી ઠેરાવી ઠીક કર્યું, વળી સંત સર્વે બોલાવ્યા. બધા આવ્યા હતા હુતાસની આગળે 10 દિવસ વિષવડી. સંતને હરિભક્ત સર્વે આવ્યા ત્યારે મળી, દર્શન કરી દયાળનું સંત સુખ પામ્યાયતી. પ્રસન્ન વદન કરી હરિ બોલિયા પ્રાણપતિ. અમે તેડાવ્યા તમને તે પૂનમ મોરે દન 5 વેલા આવ્યા 10-20 આડે, તેનું વિચાર્યું નહીં તમે. પ્રેમ તો એટલો બધો ભૂમરી જાય ને. મહારાજનું આમંત્રણ મળ્યું નથી ને ત્યાંથી ઘર બહાર છોડ્યા નથી. એટલે સંતોય નીકળી પડ્યા મંડળ સ્વામિનારાયણ કરતા કરતા એ જોડા ઝંડા લઈને. એટલે મહારાજ 20 દિવસ પહેલા આવી ગયા. સમયાના તો 20 દિવસ આડા છે, તે પહેલા બધા ગરડા પહોંચી ગયા. હરિભક્તો આવી ગયા, બધા આવી ગયા. હવે હજારોની સંખ્યામાં ત્યાં આવે અને કેટલો બધો ભીડો પડે એમને રાખવા, રમાડવા, જમાડવા. એટલે મહારાજે બધાને કહ્યું કે ભાઈ મેં તમને બોલાય છે, વાત સાચી, પણ 2-5 દિવસ વહેલા બોલાયા હતા. આ તો 20 દિવસ તો વહેલા આવી ગયા. આટલો બધો ઉમંગ ને આટલો બધો ઉત્સાહ. અને આવો ભગવાનને વિશે કેટલી બધી ભક્તિ છે કે અમને ઘર બહાર મૂકીને આ ચાલીને પાછું આવવાનું, કંઈ ત્યાં વાહન વ્યવહાર બીજો નહોતો, પણ મહારાજના કે દર્શન થાય, મહારાજનું સુખ આવે, એવી એમનો જે મહિમા હતો. એટલે આ શ્રીજી મહારાજના દર્શન માટે એ લોકો દોડી આવતા. એટલે મહારાજ કહે છે કે અમે તમને તેડાવ્યા હતા આ થોડા 5 દિવસ પહેલા, અને તમે તો બહુ વહેલા આવી ગયા. એટલે કંઈ તમે વિચાર્યું નહીં કે હામા માણસનું શું થાય, એનો વિચાર આપણે કર્યો નહીં. કારણ કે એને વિચારાને ત્યાં વ્યવસ્થા કરવી. હવે 2-5 દાડની વ્યવસ્થા કરીને આપણે વહેલા જઈને પડીએ, પછી ત્યાં શું થાય, સીધું પહેલું જ ખૂટી જાય. પહેલા જ 5 દિવસ સીધું ઉકળી જાય. પછી સમયનું કરવું પડે ભેગું. પાગરણ બધું પહેલું ના કર્યું હોય, પછી કર્યું હોય, આ બધી વ્યવસ્થા તૂટી જાય. અવ્યવસ્થિત થઈ જાય. એટલા તો મહારાજ પહેલેથી આપણને વિવેક શીખ્યો છે કે ભાઈ જે જાતની ત્યાંથી વ્યવસ્થા હોય, આમંત્રણ હોય, એ રીતે આપણે પહોંચીએ તો આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં, એને વ્યવસ્થા કરનાર વાંધો ના આવે, અને આપણને પણ સુખ સારું આવે. વહેલા આવી ગયા હોય એટલે પેલાને આગું પાછું થવું પડે અને બધી જાતની મુશ્કેલી થઈ જાય. એટલે મહારાજ કહે છે કે આવું તમે કંઈ વિચાર્યું નહીં, વિચાર વગર તમે બધા આવી ગયા છો, માટે આવું કરવું નહીં. પછી શું કે મહારાજ પછી કહે છે ભલું તમે ભલે આવ્યા, હવે રહો સૌ રાજી થઈ. મહારાજ કાઢી નાખ્યું, કંઈક જતા રહ્યો. આયા બહુ સારું થયું, ભલું થયું, કહી દેવાનું કહી દીધું કે આવું ભલે કરવું નહીં, આ વસ્તુ. પણ પછી કહ્યું ભલે બહુ સારું આયા, તમે આયા તો આવું ભલે રહ્યો.
સંતો અહીંયા તો પૂરું પાડશે પણ બીજે આવું કરવું નહીં. મારા કે અહીંયા તો પૂરું પડશે, દાદા ખાચર જેવો અહીં ભક્ત છે, મારી મોટા દરબાર છે, એટલે પૂરું પાડી દેશે. તમારું 20 દાડા પહેલા આવ્યા છે તો પણ બીજે આવું કરવું નહીં, કે ગમે ત્યાં આવું કરો. હવે એવું નાનું ગામ હોય ને બધી વ્યવસ્થા ના હોય ને તમે આવી પડો તો કેવી રીતે બધું થઈ શકે. એટલે મારે કે રહ્યો હવે આવ્યા છો એટલે વાંધો નહીં. પછી કરી રસોઈ ચાલતી, પીરસે પોતે પંગતમાં, જમે જન્મગન થઈ આપે હરિ આરતમાં. મહારાજ પણ બહુ દયાળુ, બધાને સારી રીતે જમાડતા. ભોજન કરી ભાત ભાતના, વળી શાક પાક સોયામના, દૂધ દહીં દિયે દોવટે આદા કેરીના આથના. બેસે પૂરા 5 છે પરમહંસની પંગતિ, જેમ જેમ જાજુ જમે તેમ અલબેલો રાજી હતી. ભગવાન શ્રીજી મહારાજ છે આ પ્રમાણે 500 સંતોની પંગત બેહી હતા. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. એ પછી ચાલવા માંડે. મહારાજને પણ એટલો ઉમંગ આવી જાય કે સંતોને જમાડવા છે, એ પોતે પંગતમાં મહારાજ પીરસતા અને જમાડતા. એ રીતે ભગવાન શ્રીજી મહારાજે પંક્તિમાં ફરી અને પછી જમનારા હોય ને, પત્તર 2 પત્તર જેટલું જમાતું એટલું બધું સારી રીતે વ્યવસ્થિત, તો એ મહારાજ રાજી થાય અને આગ્રહ કરીને જમાડે. જોગી બાપાને બહુ જ આગ્રહ તો જમાડવાનો, બધા જાણો છો કે ગમે ત્યારે કોઈ પણ આવ્યો હોય તેને બહુ પ્રેમથી જમાડે, આગ્રહ ભરી રીતે જમાડે. કેમ પંડ્યાને બહુ જમાડ્યા છે. પંડ્યા એકને બદલે 5 વાડકા ચડાવી દે દૂધ પાકને, 5 લાડુ હોય તો 10 લાડુ ચડાવી દેવડાય. એવું જોગી બાપાનો પ્રેમ એવો એમ, અને પ્રેમમાં જમી જાય માણસને પચી પણ જાય. બસ એવું હતું. એટલે એવો આગ્રહ કરીને જમાડતા યોગી બાપા. એ મહારાજને પણ સંતો ભક્તો તરફ એટલો પ્રેમ, એટલે પોતે પીરસે. અને જેમ જેમ બધા જમે એમ મહારાજ અતિ રાજી થતા કે બહુ રાજુ. એક એકથી અધિક રસોઈ રૂડી કરે, સુંદર પાક પંગતમાં નિત્ય પ્રત્યે નવલા ફરે. એમ જન જમાડતા વળી દિવસ 20 વહી ગયા, અભય કુંવર ઉત્તમે ત્યાં લગી સંત રાખ્યા. દાદા ખાચર મહારાજ ભલે આવ્યા હતા રાખો. 20 દિવસ સુધી એમ સંતોને હરિભક્તોને જમાડ્યા અને બહુ રાજી કરી લીધા. એટલે એ પણ રાજી થયા. કે બીજા મહારાજ આ વહેલા આવ્યા છે તો વહેલા મોકલી દો તો સારું, જરા ઓછો ભીડો પડે. પણ એ ભીડો નતો. જ્યાં કે ભીડા ભક્તિ, જોગી બાપા કહેતા ને ભીડા ભક્તિ. આ બધી ભીડા ભક્તિ છે આપણે. અને એમાં બ્રહ્મરૂપ થવાનું છે. જમાડીને પણ ભીડો, જમાડવાનો પણ ભીડો, રમાડવાનો પણ ભીડો, અને તપ કરાવવાનો પણ ભીડો, મોટરમાં બેસવાનો પણ ભીડો, ગાડીમાં બેસવાનો ભીડો. એટલે આ બધો ભીડો થાય ને. હવે આટલા બધા આવી પડે અને ઉતારા પાગરણ કરવા એ પણ ભીડો છે. એટલે બધી રીતનો ભીડો વેઠાઈને પણ આપણા જીવમાંથી કાઢવો છે માયા જગત, અને ભગવાન કરવા છે. એટલે એ રીતે મહારાજે ત્યાં આગળ બધાને રાખ્યા. પણ દાદા ખાચરે એટલો ભીડો વેઠ્યો કે કુટુંબે આખો ભીડો વેઠ્યો અને સંતને 20 દિવસ સુધી રહ્યા. પછી આવી હુતાસની રૂડા રંગ રમવા કરાવ્યા, કેશુ કેસર કસુંબે વળી પંગત રંગ બનાવ્યા, પતંગ રંગ બનાવ્યા. હરિ બિરાજતા હતા હિંદોડે, ત્યાં સખા રંગ આવ્યા લઈ, નાખો નાથને ઉપરે પછી રમ્યાની છૂટી થઈ. મહારાજ રંગ બધા કરાયા, રંગેલા બધા ભરાઈ દીધા અને ઉત્સવ પછી રીતે કર્યો. તો મહારાજ તો પાટ ઉપર આવીને બેસી ગયા હિંદોળા ઉપર, અને પછી બધા સખા મિત્રો આવીને મહારાજ ઉપર પિચકારીઓ ભરવા લગાવવા મંડી પડ્યા. અને મહારાજે પ્રમાણે રમવાની છૂટ એટલે બધા પછી હમા પછી રમે મહારાજને પ્રસાદનો છાંટીને. રંગ સો રંગ લાવે સખા, નાખે નાથને બહુ પહેરે, અલબેલો થઈ આકડા લાલ ચડ્યા લીંબુ પરે. બધા એકદમ ચારે બાજુ પિચકારીઓ ચડવા માંડ્યા અને પ્રેમ કરો ને કે મહારાજને રંગી નાખે બરોબર. એટલે એ રીતે પિચકારીઓ એક પછી મહારાજ ઉપર ખૂબ ચાલવા માંડી. મહારાજ તો ગભરાઈ ગયા, આકડા થઈ ગયા. એટલે આ કઈ રમવાની કઈ રીત છે? એટલે મહારાજને તો જો બધેથી ગભરાય. એટલે લીમડા હતો ને ત્યાં બેઠા હતા, લીમડા ઉપર ચડી ગયા ભગવાન શ્રી હરિ, કે ત્યાં કંઈક ઓછું લાગે. એટલે એ રીતે ઉપર ચડ્યા. એને પણ એ પણ ભગવાનની મૂર્તિના દર્શન થયા છે ને, ધન્યભાગ છે ને, કે લીમડે ચડી ગયા છે, કેવી રીતે ચડી ગયા છે, થપછપ ચડી ગયા છે એકદમ વ્યવસ્થિત રીતે. એટલે પણ આ બધા લીમડે ચડ્યા છે ને ખબર છે કેવી રીતે ચડાવીએ. આમલા પીપળી રમેલા ને બધા આપણે, આમલા પીપળી રમે એમાં મારા છોકરાઓ બધા એવું બહુ કરે, ચડી જાય ઉતરી જાય, આ ડાળે પેલી ડાળ પેલી કઈ ઉતરીને આમ ચાલ્યા જાય. એ રમત છે પણ આમલી પીપળીની. તમે જન્મગાળ રમ્યા છે? રમ્યા ને તાર હાર. એટલે બધા રમ્યા છે નાના મોટા. આપણે એમાં કઈ વાંધો નથી. આ બેઠેલા રમ્યા છે ને આપણે રમ્યા છે. એટલે મહારાજ એવી લીલા કરેલી
એટલે ભગવાને આપણને સુખ આપ્યું. ત્યારે ભગવાન મનુષ્ય થઈને આવ્યા છે ને એટલે બધી રમતો જાણે. છોકરાઓ નાના કેમ રમતા હોય, મોટા થયા પછી કેમ રમતા હોય, કે દડા ગેડીઓ રમતા હોય, અત્યારે બધી પેલું ક્રિકેટ રમે, પણ તે દાડે એવી બધી રમતો હતી, આમલા પેલી લખોટિયા ભમૈડા આ બધું રમતા જ હોય છે. એટલે એવો લીલાઓ પણ મહારાજે કરી અને કર્યા છે. પછી જીવને કહ્યું જનને આ રમવાની રીત નહીં, કરો તળા તેવડા તો અમે પણ રમીએ સહી. પછી બાંધી બે મંડળી વળી શ્યામ સખા સજ્જ થયા, ચાલે બહુ પિચકારીઓ લાલ ઢાલ આડી દઈ રહ્યા. પછી ફાટ્યું માળી ફેંકવા ગુલાલની લાલે ગણી, તેની ગગનમાં ગરદી ચડી સો રંગ રંગ રાતા તની. કનક કંઠી કોટમાં વળી રૂડી લાગે રમતા, રસ બસ થયા રસિયો ગનું સખાવને મન ગમતા. મહારાજ પછી કે ભાઈ આવું નહીં, આપણે બે સરખા સરખા સામ સામા કરો, બે વિભાગ, કે અડધા આમ રહ્યો અડધા આમ રહ્યો, આપણે સામ સામે રમી. એટલે બે સખાઓને ભેગા કર્યા. તો આ બાજુ બધા ભક્તો ને આ બાજુ થોડા ભક્તો, અને આ બાજુ સાધુ ને આ બાજુ બીજા સાધુ, એમ અડધા અડધા બધા વેચી નાખ્યા અને પછી સામસામા રમવા માંડ્યા. અને એ રીતે પછી એકબીજા પર જે રંગની જડી ઉડી, પછી આનંદ આવે એટલે જુદી જ વાત હોય. પછી હવની રીતે હવે રમવા લાગ્યા, એકબીજાને ઉપર છાંટે ને એકબીજા પછી જે કંઈ બહુ પ્રેમવાળા હોય, સખા હોય, એકબીજાને પછી બ્રહ્માનંદને સુરો ખાચર બે સામસામે આવી જાય. અને એ પછી એકબીજાને જે કરે, પછી પિચકારીઓ નાખતા નાખતા બથમ બથા અને નીચે નાખીને ઉપર ચડી બેન પછી ગળાથી રંગ નાખે. એ તો એવી રમત તો એવી જ થાય ને બધી. એટલે એકબીજા એવા મિત્રો જેને ગણાતા હોય, એટલે તે વખતે જરા ભાવમાં આવા બધી સારી રીતે એ રંગ રમતા હતા અને સુખ લેતા હતા. અને મહારાજને પણ એવી રીતે રંગી નાખ્યા, અને મહારાજે ભક્તોને બહુ રંગી નાખ્યા. એવી લીલા કરી. વાજે વાજા બહુ વિધના ઢોલ દડામાં ત્રાસાતિયા, સ્વર ઊંચે સરનાઈ બોલે રૂડા રવાજ વળી કાંસિયા. સામ સામા રમે રંગે હારે નહીં હિંમત ગણી, નિર્જર આવ્યા નિરખવા રમત જનજીવન તની. ફરી ત્યાં આગળ બધું આ પ્રમાણે પાછું સુરવીરતા આવી જાય ને રંગ રમવા માટે. એટલે ધાન ને પેલા સારાનું ભાંજાનું બીજું ત્રીજું પણ એ પણ ભાગે. આ બાજુ રમતા હોય ને પેલા અવાજ થાય એનો જરા તો બધો રસ બધો આવી જાય. કારણ કે ઢોલ નગારાનો જરા અવાજ થાય ને તો પગમાં જોર વધારે આવી જાય, રમવાનો આનંદ વધારે આવે છે. એટલે એ પ્રમાણે નહીં, સુરવીર માણસો હોય એમને સૂર ચડાવવું હોય તો ઢોલી બરોબર ઢોલ વગાડે ને તો સુરરાતન આવી જાય. એ પછી હુકો પાપડી જેવો હોય ને તોય પણ તમારે તે ઘડી જોરમાં આવી જાય તો 5-50 ફાટી નાખે. એટલે આવું સુરાતન એવું થઈ જાય. એ પેલા ઢોલી ઉપર વધારે હોય છે, એ પહેલેથી હોય છે. એમાં રંગ રમવાની અંદર પણ મહારાજે એવું ગોઠવેલું કે ભાઈ સામ સામા રમતા અને આ રીતે બધા વાજિંત્રો વાગે અને સરનાઈઓ બોલે, પ્રવાજને કાંસિયા બરોબર આમ ધમધમાવે એટલે એના પગ બધું ચપ પડે ને સામ સામા એવા રંગે કોઈ હિંમત હારે નહીં, પાછા ના પડે. પેલાને ઉપર બરોબર ચડ્યા, પેલાના ઉપર ચડ્યા, એમ બરોબર રીતે રંગ છાંટવા માંડ્યા. અને આ રમત છે એને જોવા માટે આકાશમાં દેવતાઓ પણ આવી પડ્યા. તે વખતે એમને પણ થયું ઓહો, ભગવાનને ભક્તોની જે રમત, આ રંગની જે ઉત્સવની એ જોવા માટે, દર્શન કરવા માટે આકાશમાં પણ છવાઈ ગયા હતા, વાદળા છવાઈ ગયા હતા. તે દાડે ભગવાન પોતે બધા ત્યાં ગાડી બસ બધા દેવો છે એ પોતે આવ્યા હતા વિમાનો લઈને દર્શન કરવા માટે. અને જોયા પછી પ્રભુજી બોલિયા, જીત્યા સર્વે જન તમે, વેલો પિચકારી પાનથી ફગવામાં મળશું અમે. મહારાજ કે અમે હાર્યા અને ભક્તો આગળ ભગવાન હારે જ, એમાં કંઈ ખરું ને. બધા ઘણા ભક્તો હરાવી નાખ્યા છે ભગવાનને. કારણ કે ભક્તિરૂપી દોરીએ કરી મારે કે અમે બંધાયા છે એની આગળ અમારું કંઈ ચાલે નહીં. કારણ કે ખરેખર આપણી જો ભક્તિ હોય તો ભગવાન છે એ આપણી સાથે છે. એટલે એ રીતે મહારાજ કે ભક્તોનો બંધન, મારું બંધન છોડાઈ શકે ભક્ત, પણ ભક્તનું બંધન મારાથી છૂટે નહીં. એમ ભગવાન છે એ ભક્ત આધીન છે. ભક્તન બોર જેમ આપણે બડી રાજા છે એને આગળ ભગવાન હારી ગયા ને, પ્રહલાદ આગળ પણ હારી ગયા ને. એમ જુઓ તો દાદા ખાચર આગળ પણ મહારાજ હારી ગયા. જીવુબા લાડુબા મહારાજ જ્યારે ત્યાંથી નીકળતા વડતાલ જવા માટે ઘોડી ઉપર બેસીને તો ઘોડી પાછી આવે, ઘોડીને કંઈ ત્યાંથી આગળ ન જવા દે એટલી બધી. મહારાજ ઘણું જોર કરે ઘોડી, પણ ઘોડી જ પગ ના મળે. એટલે આવા ઘણા પ્રસંગોએ ભક્તોનો એવો પ્રેમ ભક્તિ જોઈને મહારાજ છે એમને ત્યાં આગળ એ આધીન થઈ ગયા છે એમની ભક્તિને વશ થઈને. એટલે મહારાજ કહે છે આ પ્રમાણે અમે ભક્તિરૂપી દોરીએ કરીને જ્યારે બંધાઈએ છીએ પછી છૂટવા સમર્થ નથી. એટલે આપણે એવી ભક્તિ કરવી જોઈએ કે જેથી કરીને ભગવાન આપણાથી જરા પણ દૂર જાય નહીં, અને એનાથી જ આપણે વશ કરી શકીએ એમ છે. બીજું કોઈ રીતે આપણે વશ ભગવાનને કરી શકીએ એમ છે નહીં. તમે એની હારે હથિયાર લ્યો ને તો પણ જીતા એમ છે
છે નહીં. ગમે એટલા માણસો ભેગા કરો તો ભગવાન આપણને વશ થાય એમ છે. હવે ગમે એટલી સંપત્તિ ભેગી કરો તો એમને પૂરા ઘણા માણસોએ ભગવાનને વશ કરવા માટે મહારાજને એક રાઉન્ડ ઘણા પ્રયત્નો કર્યા છે, તો પણ મહારાજ કોઈને વશ થયા નથી. ત્યારે ભગવાન વશ છે ને થાય છે ભક્તિ રૂપે દોરીએ કરીને. જો આપણાની અંદર ખરેખર ભક્તિ હોય, નિષ્કામ ભક્તિ, અને એ ભક્તિ જો આપણામાં દ્રઢ થાય તો ભગવાન વશ થઈ જાય. મહારાજ આખા ભારતમાં ફર્યા, ક્યાંય બંધાયા નહીં, ક્યાંય રહ્યા નહીં. એ કોઈ 1 કલાક રહે છે, 2 કલાક છે, 5, 10, 15 દાડા, મહિનો, 2 મહિના, પણ અખંડ નિવાસ કરીને ક્યાં રહ્યા? ગઢડામાં. ગઢડાના ભક્તોનો એવો ભાવ, એની ભક્તિ, તો મહારાજ ત્યાં રહ્યા પોતાનું ઘર માનીને. એટલે એ ભક્તિથી રહી શકે. બાકી આપણે ગમે એટલું રાખવા કરીએ તો ભગવાન રેમ છે નહીં. ત્યારે આપણે એવી હૃદયમાં જો ખરેખર ભક્તિ થાય તો ભગવાન આપણી સાથે છે. માટે એવી ભક્તિ આપણા હૃદયની અંદર થાય એવા હંમેશા પ્રયત્ન કરવા. તો મહારાજ આ ભક્તિ રૂપીય કરીને એવા થઈ ગયા. ભક્તોનો એવો પ્રેમ જો, એટલે મારે કે આ પિચકારી મૂકો, તમે જીત્યા, અમે હાર્યા, હવે આપણું આગળ કામ ચાલે. પછી જન રાજી થયા, જય જય શબ્દે બોલિયા, આજ પ્રભુને મળશું તેને તનમાં બહુ ફૂલિયા. પછી નાવા કાજે નાથજી ચાલિયા ઘોડે ચડી, સખા સંગે શામળો રમ્યા રસિયો રંગ જડી. ખૂબ ઘોડો ખેલવી નયા પછી નાથજી, ગાતા વાતા ગામમાં આવ્યા સખા સાથજી. રૂડી રૂપાળી કરી રસોયો જુગતે જન જમાડિયા, સર્યા મનોરથ મનના ત્યાં લગી રમાડિયા. મહારાજના પ્રમાણે સંતોને કહ્યું કે આપણે બધા ફગવામાં મળશું. ફગવા એટલે આપણે જેમ પરમદેવ ઉત્સવ થયા પછી વાત કરી હતી એવા ફગવા મહારાજ. એટલે પ્રસાદી રૂપે તો ફગવા આપણને આપે, દાણી, દાળિયા, ખજૂર. પણ તે વખતે મળીશું એટલે સુખ આ રીતે એકબીજાને જે ભગવાનનું સુખ, દિવ્ય સુખ આવે એ મળવાનું છે. આમ તો બથોબથ ઘણા મળ્યા, એ તો મળ્યા જ કહેવાય. પણ જીવમાં ઉતરી જાય મૂર્તિ એ મળ્યા કહેવાય. શું આપણા જીવમાં ભગવાનની મૂર્તિ ઉતરી જાય એ મળ્યા કહેવાય. બાકી તો બધા મળેલા જ છે ને. રામ રામ કરે પણ અંદરમાં તો છૂટું થઈ જાય ને. પણ જે અંદર રામ બેસી જાય અને જે એકબીજા પ્રત્યેનો મહિમા સમજાય એ મળ્યા કહેવાય. પણ આપણે તો દૂરથી રામ રામ થઈ જાય એવું નથી. મહારાજે જે મળ્યા છે કે મહારાજ ભક્તોને મળ્યા, ભક્તો ભગવાનને મળ્યા છે એ રીતે મળ્યા છે કે ભગવાનની મૂર્તિ અખંડ. આપણે જોઈએ છીએ કે ધરમપુરમાં મહારાજ પધાર્યા અને જે કુશળ કનુભાઈ એ મહારાજને જે મળ્યા એ મળ્યા કહેવાય. એ મૂર્તિ હૃદયમાં ઉતરી ગઈ. એક અંગો અંગની મૂર્તિ આખી હૃદયમાં ઉતારી લીધી એ રીતે મળ્યા કહેવાય. એટલે ભગવાનનો એ પ્રમાણે દર્શન એમને અખંડ પછી તો રહેતા હતા. એવા ઘણા ભક્તોની વાત કરીએ છીએ કે આ રીતે આપણે મળવાનું છે. બાકી તો ઉપરથી આપણે મળીએ છીએ પણ એ મળ્યા જ કહેવાય સ્વામી, અને જોયા જ કહેવાય. પણ મહિમાએ સહિત જે નિરખ્યા એ નિરખ્યા કહેવાય. મહિમાએ સહિત જે મળ્યા એટલે મહિમા એવો જો આપણા જીવમાં બેસી જાય, મહારાજનો સમજાઈ જાય તો આપણે મળ્યા જાય. એના જે ગુણ છે એ આપણામાં આવે તો આપણે મળ્યા કહેવાય. પણ પેલું તો આપણે એમ દર્શન થયા અને જોયા એવું થયું. અને એ પ્રમાણે અહીંયા આગળ ભક્તો છે એમને એ રીતે મહારાજને પણ નિરખ્યા. મહારાજ એમને જે મળ્યા, એમને જે સુખ આપ્યું, એમના અંગે અંગની અંદર ઉતરી ગઈ વાત. કે ચરિત્રો એ મહારાજનો જે પિચકારીને જે રમતાન કરતા છે એ બધી વસ્તુ છે કે આપણે મહારાજને વિશે કેટલો બધો એમનો ભાવ છે ત્યારે આ બધી વાત થઈ છે. પછી મહારાજ એ પ્રમાણે ગયેલા જે ગઈ સ્નાન બાન કર્યા અને બધું સારી રીતે પોતે નાહી ધોઈને પછી મહારાજ ત્યાં પાછો ઘોડો થોડોક ખેલ્યો. કારણ કે મહારાજ ઘોડા ઉપર બિરાજતા હતા એટલે સ્વાભાવિક જ મહારાજ પછી એ ભક્તોને મૂર્તિનો સુખ તો આપવું છે ને. દરેક ચરિત્ર મહારાજના દિવ્ય છે એટલે ઘોડા ઉપર બેસીને પણ મહારાજ આમ ઘોડો બરોબર દોડાવે, પાછા ઘોડો ત્યાંથી પાછો લાવે એટલે ખેલવે કહેતા એને પણ બરોબર રીતે. કારણ કે ઘોડાની પણ જે ચલાવવાની રીતે આ દરબારો જાણે બધા કે પછી બોદલીને, માનકીને, તાજનને, તીખીને એ ઘોડીના બધા નામ છે. ઘોડાના પણ રોજો ને એવા બધા નામ છે. એ તો આ બધા દરબારોને તો ખૂબ એ વસ્તુ હોય છે કે એના ઉપર એ બેસે અને જે ઘોડો રમરમાટ જાય ને આવે ને ઝાડ કરે ને ઊંચો કરે ને નીચો ને એવું બધું બહુ મહારાજ રમત કરે. ત્યારે એ રીતે મહારાજ ગઢડામાં બહુ જ કરેલું છે. મહારાજ ઘોડાની રેસ પણ કરતા, ઘોડાઓની રેસ કરે ચાલો આજે કોનો ઘોડો આગળ જાય, તોય પણ મહારાજ આગળ નીકળી જતા હતા. એક વખત ગઢપુરની અંદર મહારાજ કહ્યું કે આપણે ઘોડા દોડાઈએ